થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં અસંખ્ય લોકો બરબાદ થઈ ચૂક્યા છે। જોકે આ ભૂકંપની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી હતી। સિરામિક ઉદ્યોગ દર મહિને 25 થી 30 કરોડ રૂપિયાનો વેપાર કરતો હતો, પરંતુ બંને રાષ્ટ્રોમાં અચાનક આવેલા આ કુદરતી આફતને પગલે વેપાર ઠપ થઈ ચૂક્યો છે। જોકે પરિસ્થિતિ સામાન્ય બનશે અને નવા બાંધકામો થવાનું શરૂ થશે ત્યારે સિરામિક ઉદ્યોગની પ્રબળ માંગ ઉઠશે, પરંતુ આ તકનો લાભ ન લઈને માનવતાના ધોરણે સિરામિક ઉદ્યોગ ભાવમાં ફેરફાર કરીને બંને દેશોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે આગળ આવ્યો છે અને આ માટે સિરામિક ઉદ્યોગકારો ચર્ચા વિચારણા કરીને આગામી સમયમાં જાહેરાત કરશે। સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો દર વખતની જેમ જનરલી જ્યાં જ્યાં પણ ધરતીકંપ આવે છે ત્યાં સિરામિક ઉદ્યોગ ઊભો રહી જાય છે અને 6-8 મહિના વર્ષ દિવસ પછી જ્યારે ત્યાં નવું બાંધકામ કે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે ત્યારે ત્યાં સારી એવી તેજી ત્યાં જોવા મળે છે। હાલની તકે મોરબીથી અમારું એસોસિએશનનું એસ્ટિમેટ છે દર મહિને 30 કરોડ જેવું થાઇલેન્ડની અંદર સ્પોટ થાય છે, જે મને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં હમણાં થોડો ટાઈમ ઊભું રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે અમને। થાઇલેન્ડ અને મ્યાનમારમાં કુદરતી આફત ભૂકંપ આવે, આપણા ભારતના વડાપ્રધાન દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંને દેશોને ખૂબ જ રીતે સપોર્ટ આપવા માટેની તૈયારી બતાવી છે। સાથોસાથ મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે, ત્યારે થાઇલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને પૂરેપૂરો સપોર્ટ કરવા માટે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને બીજી પણ ઇન્ડસ્ટ્રી ખૂબ જ તૈયાર થઈ રહી છે અને ખૂબ જ મદદ કરશે એવી મને ખૂબ આશા છે। થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં અસંખ્ય લોકો બરબાદ થઈ ચૂક્યા છે। જોકે આ ભૂકંપની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી હતી। સિરામિક ઉદ્યોગ દર મહિને 25 થી 30 કરોડ રૂપિયાનો વેપાર કરતો હતો, પરંતુ બંને રાષ્ટ્રોમાં અચાનક આવેલા આ કુદરતી આફતને પગલે વેપાર ઠપ થઈ ચૂક્યો છે। જોકે પરિસ્થિતિ સામાન્ય બનશે અને નવા બાંધકામો થવાનું શરૂ થશે ત્યારે સિરામિક ઉદ્યોગની પ્રબળ માંગ ઉઠશે, પરંતુ આ તકનો લાભ ન લઈને માનવતાના ધોરણે સિરામિક ઉદ્યોગ ભાવમાં ફેરફાર કરીને બંને દેશોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે આગળ આવ્યો છે અને આ માટે સિરામિક ઉદ્યોગકારો ચર્ચા વિચારણા કરીને આગામી સમયમાં જાહેરાત કરશે। સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો દર વખતની જેમ જનરલી જ્યાં જ્યાં પણ ધરતીકંપ આવે છે ત્યાં સિરામિક ઉદ્યોગ ઊભો રહી જાય છે અને 6-8 મહિના વર્ષ દિવસ પછી જ્યારે ત્યાં નવું બાંધકામ કે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે ત્યારે ત્યાં સારી એવી તેજી ત્યાં જોવા મળે છે। હાલની તકે મોરબીથી અમારું એસોસિએશનનું એસ્ટિમેટ છે દર મહિને 30 કરોડ જેવું થાઇલેન્ડની અંદર સ્પોટ થાય છે, જે મને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં હમણાં થોડો ટાઈમ ઊભું રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે અમને। થાઇલેન્ડ અને મ્યાનમારમાં કુદરતી આફત ભૂકંપ આવે, આપણા ભારતના વડાપ્રધાન દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંને દેશોને ખૂબ જ રીતે સપોર્ટ આપવા માટેની તૈયારી બતાવી છે। સાથોસાથ મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે, ત્યારે થાઇલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને પૂરેપૂરો સપોર્ટ કરવા માટે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને બીજી પણ ઇન્ડસ્ટ્રી ખૂબ જ તૈયાર થઈ રહી છે અને ખૂબ જ મદદ કરશે એવી મને ખૂબ આશા છે।